નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. સુરત ક્રાઇમ બ્રાન્ચે ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા 6 લાખની ઘરફોડ ચોરીના ગુનામાં મોટી કાર્યવાહી કરી છે. વર્ષ 2025માં બાંધકામ સાઇટ પરથી ટ્રેક્ટર સહિત કન્સ્ટ્રક્શન સામાનની ચોરી કરીને ફરાર થયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના ધોળકા ખાતેથી દબોચી લીધો હતો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં વર્ષ 2025માં 24 માર્ચના રોજ ચોરીની એક મોટી ઘટના બની હતી. ઉન વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઇટ પરથી તસ્કરોએ કન્સ્ટ્રક્શનનો કિંમતી સામાન ટ્રેક્ટરમાં ભરીને ચોરી કરી હતી. આટલું જ નહીં, આરોપીઓ બિલ્ડરનું ટ્રેક્ટર પણ લઈને ફરાર થઈ ગયા હતા. જે અંગે બિલ્ડર લક્ષ્મણ મિયાણીએ ભેસ્તાન પોલીસ મથકમાં અંદાજે 6 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ આ કેસમાં સતત તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે મુખ્ય આરોપી તારિકુલ હેનારા અમદાવાદના ધોળકા ખાતે છુપાયો છે અને ત્યાં એક બાંધકામ સાઇટ પર કામ કરી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ત્યાં દરોડા પાડી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી તારિકુલે તેના પિતરાઈ ભાઈ અનિકુલ રેહાન સાથે મળીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ ગુનામાં રેહાન અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, જ્યારે તારિકુલ પોલીસને થાપ આપીને અમદાવાદ ભાગી છૂટ્યો હતો. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો મેળવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 1 વર્ષ બાદ આરોપી ઝડપાતા બિલ્ડર અને પોલીસ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.